પૃથ્વી હિમયુગમાં જાય ને તો 4 ડાયમેન્શનમાંથી 3 ડાયમેન્શન ડૂબી જાય. આખી પૃથ્વી પાણીમાં જાય. કલ્પનાયંતે કલ્પનો અંત પૂરો થાય છે. 4 ડાયમેન્શન. તો પૃથ્વી પાણીમાં ડૂબે તો 3 ડાયમેન્શન ડૂબી જાય અને 4 ડાયમેન્શન જે બાકી રહે ને એ ત્રિબેટ. તે આખો જે ત્રિબેટ ખરો ને એ આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બર છે. એટલે ત્યાં કને આખી સૃષ્ટિના જેટલા બી જીવો છે એ જીવોને જ્યારે પોતાના ડીએનએને આગળની પેઢીમાં લઈ જવાનો હોય ત્યારે બધા સંઘર્ષ કરતા 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 ત્યાં ત્રિબેટમાં પહોંચે. અને ત્રિબેટમાં પછી લાયન્સ આવ્યો હોય, હાથી આવ્યો હોય, કિંગ કોબ્રા આવ્યો હોય, માણસ આવ્યા હોય. કારણ કે બધા જીવોને પોતાના ડીએનએના આગળની પેઢીમાં મોકલવા માટે કોઈ જગ્યા તો જોઈ ને. તો બધા બહુ સંઘર્ષ કરીને ત્યાં ત્રિબેટમાં આવ્યા હોય. એટલે તમે કોઈને નાઈ ના પાડી શકો. તો જગ્યા બહુ સાંકડી હોય અને ટોટલ આખી સૃષ્ટિના જીવો ત્યાં આવ્યા હોય પોતાના જીનને આગળની પેઢીમાં લઈ જવા. એટલે એ જે જગ્યા છે ને ત્યાં ઓક્સિજન નથી, વનસ્પતિ નથી, ત્યાં સફોકેશન થાય છે. જે સફોકેશન થતું હોય ને ત્યાં અરોરા વાયરસ હોય. જે ઓક્સિજન જળમાંથી ઉત્પન્ન થાય એટલો જ હોય. વનસ્પતિઓ જે ઓક્સિજન આપે એ વનસ્પતિ ત્યાં હોય જ નહીં. એટલે એને કહેવાય ડિસઇન્ફેક્શન ચેમ્બર. તો સંસ્કૃતિનું પહેલું પગથિયું છે ગણપતિ અને અંતિમ પગથિયું છે અવતાર. એટલે ગણપતિનું અડધું બોડી છે ને એ માણસનું છે અને ઉપરનું જે માથું છે એ એનિમલનું છે, હાથીનું. એની દંતકથા એવી છે કે પાર્વતીજીએ ગણપતિજીને મેલમાંથી બનાવ્યા. પાર્વતીજીએ ગણપતિજીને મેલમાંથી બનાવ્યા. એ ભાષા જે છે એ સંસ્કૃતની છે, પણ સાયન્સની ભાષામાં શું કહેવાય એમ તો પાર્વતીજીએ ગણપતિને ટેમ્પ સેલમાંથી બનાવ્યા. એ આવિષ્કાર હતો એમ શક્તિનો, પહેલો જ આવિષ્કાર. પણ જેન્સપોટ નામનો કોડવર્ડ નતો નાખ્યો, એ શક્તિના હાથમાં ન હોય. આખો આવિષ્કાર કર્યા પછી રાહ જોતી હતી શિવ ક્યારે આવે. અને શિવે આવીને જોયું કે આ સંઘર્ષ ખૂબ થયેલો છે એમ શક્તિએ, પણ આને જીવન નથી કરી શકેલી એમ. એટલે પાર્વતીએ કીધું કે તમે અમારો જે આવિષ્કાર છે એને જીવન આપો એમ. એટલે શિવે કીધું કે સામે જે હાથીનું બચ્ચું છે એનો જેનેટિક કોડ કાઢો, જેન્સપોટ નામનો કોડ. તો એ લઈ અને પછી આમાં ટ્રાન્સફોર્મ કરો એટલે ઊભું થઈ જાય. તો કોઈ વાર જો વાયરસ આવી જાય પૃથ્વીમાં, એ હમણાં જે કોરોના વાયરસ આવ્યો એવો જો કોઈ બીજો વાયરસ આવે અને માનવ જાતિ ફટાફટ મરવા માંડે તો જો કે આ પ્રવચન કરાય નહીં પણ છતાંય કરું છું કે એ 5000 હાથી હોય અને 2500 જ પુરુષો બચ્યા છે, છતાંય એ વાયરસ એને મારી રહ્યો છે એમ. તો બચાવવા માટે શું કરવું એમ? તો 2500 હાથીના જેન્સપોટ નામના કોડવર્ડ કાઢી અને માનવમાં ટ્રાન્સફોર્મ કરે એટલે માનવ જાતિ બી જીવતી રહે અને હાથી બી જીવતા રહે. આ આવિષ્કાર અને અંતિમ છે અવતાર. તો મચ્છા અવતાર છે, અડધું બોડી માછલીનું છે ને અડધું માણસનું છે.
બીજો કચ્છપ અવતાર છે તો અડધું બોડી અડધું માણસનું છે. બીજો અવતાર છે વ્યારા અવતાર તો અડધું બોડી ભૂમનું છે ને અડધું માણસનું છે. ચોથો અવતાર છે નૃસિંહ તો અડધી બોડી લાઇન્સની છે અને અડધી બોડી માણસની છે. તો આને અવતાર ના કહેવાય, આને આવિષ્કાર કહેવાય. શું કહેવાય? આવિષ્કાર. જ્યારે જ્યારે પૃથ્વી પાણીમાં ડૂબી જાય ત્યારે આખી બોડીની આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બર જે કહેવાય જનીન બેંક, એ જનીન બેંક છે એ પહેલી વાર આપણે માછલીમાં નાખી અને મચ્છ અવતાર કે, બીજી વાર કુર્મમાં નાખી. જ્યારે જ્યારે આ પૃથ્વી ડૂબી જાય છે ત્યારે આપણે કોઈ એવો આવિષ્કાર કરવો પડે છે કે બધા ડીએનએ એમાં હચવાયેલા રહે અને પાણીમાંથી જ્યારે પૃથ્વી ઓસરે ત્યારે ડીએનએ બહાર ફેંકો એટલે પાછા પ્રોડક્શન ચાલુ થાય. આજે સાપેક્ષવાદમાં દેખાઈ રહેલી બધી સૃષ્ટિ. અને અલ્ફેરાએ આપણે એ જ કરવું પડે. અલ્ફેરા જો વિશ્વયુદ્ધ ચાલુ થાય તો આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બર કૈલાસ જ છે. એમાં 7 ઓર્બિટ છે, 7 ઓર્બિટ છે. અને ત્યાંથી તમે કીધું કે બ્લેક હોલનું કનેક્શન છે, કદાચ એના કારણે જ ત્યાં ઉપર સુધી કોઈ જઈ નથી શકતું. કૈલાસ ઉપરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે ને એ સીધો બ્લેક હોલમાં જાય અને બ્લેક હોલમાંથી પસાર કરે બધો મલવો જે છે, બધો ટોટલ મલવો જે છે એ બધો બ્લેક હોલમાં જાય અને બ્લેક હોલની પાછલી પૂંછડી એ નીકળે એ મલવો એટલે રેડ જાઇન્ટ નામનો પરમાણુ જન્મ લે. અને રેડ જાઇન્ટ નામનો પરમાણુ છે એના જ હનુમાનજીના પિતા કેસરી કહેવાય. કેસરીનો પહેલા જન્મ થાય, પછી હનુમાનજીનો જન્મ થાય, પછી સૂર્યનો. તો ઓક્સિજનનો જે પહેલો પરમાણુ છે એ કયા ફોર્મમાં હોય? ઓક્સિજનનો હા, પહેલો પરમાણુ જી કાચું ગેસીસ ફોર્મમાં હોય. ગેસમાં, વાયુમાં. હા, પછી એ હાઇડ્રોજનના પરમાણુ સાથે કોમ્યુનિકેશન કરે એટલે શું થાય? હા, રાઈટ, પાણી થાય. પછી H2O છે એ હિલિયમના પરમાણુ સાથે કોમ્યુનિકેશન કરે તો શું થાય? H2O3. સોડા આપણે જે સોડા પીએ એનું ફોર્મ છે. તો જે સમુદ્રનું પાણી છે એમાં 1008 મોલિક્યુલર છે. કેટલા? 1008. હા. અને તારો જન્મ થયો હશે ત્યારે તો માતાના ગર્ભમાં હતી એ ટ્યુબ જે હતી ને એને કહેવાય H2O3. એટલે દરિયાનું પાણી અને તારી માતાના ગર્ભનું પાણી સેમ હોય. તો એને સૂર્ય ટાંસ ન કરી શકે. તમારું જે જીવન છે એ તારા અસ્તિત્વની આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બર 1 ગ્રામ ગોલ્ડ છે તારામાં. એટલે એનર્જી વારંવાર મેટલને ગોતવા આવે છે. અહીંયા આ જે વાત થઈ રહી છે ને એમાં જે ઇન્ડિયાનું તું અધ્યાત્મની જે વાત કરે છે ને એ ડાંગરના ફોતરા ખાંડે છે. સમજી તો મોરારી બાપુ કથા કરે એ બરોબર છે, આ કથા દશરથ બાપુની છે. એટલે તારું જે અસ્તિત્વ છે એ ગોલ્ડથી બનેલું છે. જો તારામાં ગોલ્ડ ઘસાઈ જાય તો એનર્જી તરત જતી રહે, જે આવી હોય ત્યાં જીવન સમાપ્ત થઈ જાય. અને 1 ગ્રામ સિલ્વર છે તે જે ઉશ્વાસને ધક્કો મારે છે
ગોલ્ડ પ્રાણને લઈ આવે છે સૂર્યમાંથી, અને સિલ્વર ધક્કો મારે છે કાર્બન ડાયોક્સાઇડ, તો એ ચંદ્રમાં જાય છે. તો આપણે કોઈ પણ લેડીઝ છે એને કમરથી ઉપરના ભાગમાં ગોલ્ડ પહેરાવી છે અને નીચેના ભાગમાં સિલ્વર. એટલે બહુ રૂપાળી લાગે એટલે નહીં પહેરાવતા, પણ ભાઈ સંતાન જે બની રહ્યું છે એટલે ગોલ્ડ અને સિલ્વરની જરૂર છે બંધારણ માટે. આરએનએ અને ડીએનએ ચેમ્બરમાં. એટલે સમુદ્રનું જે પાણી છે H2O3, એની ઉપર પાણી H2 તો ખાલી આટલી પરત જ છે 2.5 ઇંચની જ, એને જ ખાલી સૂર્ય ટાંસ કરી શકે. બાકીનું જે પાણી છે એ તો ચંદ્રમાનું છે, અને ચંદ્રનું પાણી સૂર્ય ટાંસ ન કરી શકે. H2O3 છે એટલે લિક્વિડ છે જાડું, એને સૂર્ય ટાંસ ના કરી શકે. તો એમાં સૃષ્ટિ છે બધી માછલીન જે કે છે એ બધી ચંદ્રમાની. અને સમુદ્રનું જે તળિયું છે ને ગોલ્ડથી બનેલું છે, એટલે કોઈ દડો શોષણો નહીં. જો સમુદ્રનું તળિયું સોનાથી ન બન્યું હોત તો ચારનો હૂકી ગયો હોય. એટલે એટલા માટે સમુદ્રના તળિયા પર જે આપણે ઓલા ખનિજો ને ખજાનાઓ જે કહીએ આપણે એ બધા છે, કેમ કે ગોલ્ડથી એનું પરત બને. સૂર્યનું ટાઈમર છે સોનાની દ્વારકા. જે સોનાની દ્વારકા છે એ સૂર્યનું ટાઈમર છે. એટલે સોનાની દ્વારકામાંથી 5 કિલો ગોલ્ડ લઈ લે ને કોઈ, તોય તે સૂર્ય ઉપર ધડાકો થાય એનર્જીનો. એ બોલ છે, એનો ટાઈમર છે. પ્રતિ સેકન્ડ 1,86,000 માઇલની ગતિથી કંપન ક્રિએટ કરે છે. ધ્વનિની પ્રતિધ્વનિ અને કંપનનું પ્રતિકંપન. એટલે સૂર્યનો ટાઈમર છે સોનાની દ્વારકા. એ ઉપરથી જે સૂર્યની રોયલ કિરણ આવે છે આલ્ફા, એ સીધી રિસીવ કરીને સમુદ્રમાં જવા દે. તો 1,86,000 કંપન પેદા થાય છે. તો વિષ્ણુ ભગવાન ક્યાં હોતા છે? તો સમુદ્રના તળિયે, અને એ બી યોગ નિંદ્રામાં. તો અ પાર્ટિકલનો મિનિંગ થાય ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોનનો મિનિંગ થાય વિષ્ણુ. અને વિષ્ણુ ક્યાં છે? તળિયામાં. અને શિવલિંગ જે છે ભગવાન શિવનું, એ ચંદ્રમાનું ટાઈમર છે સોમનાથ. એ સોમનાથ જે શિવલિંગ છે ને એના ફરતો છે ને એક સૂર્યના ફરતા 9 ગ્રહ, એની ફરતી 12 રાશિ, એના ફરતા 12 આદિત્ય, એના ફરતા 27 નક્ષત્ર, તેની ફરતી 28 નિહારિકાઓ અને 8 વસુઓ. એમ 108 પાર્ટિકલ છે. તેનો જે ફોર્સ છે એ પ્રભાત પાટણ છે સોમનાથ. એટલે એ ચંદ્રનું ટાઈમર છે. એ સોમનાથ જે શિવલિંગ છે પ્રભાત પાટણ, એના અણુ રિએક્ટર કહેવાય. શું કહેવાય? અણુ રિએક્ટર. એક દર્શન કરવા જાય ને તો જોજે એક તીરકામઠું બતાવેલું છે કે અહીંથી સૂર્યનો કરંટ છે એ જનરેટ થાય છે. કોઈ જમીન નથી આવતી. હા, તો દરિયાના કરંટો, પૃથ્વીના કરંટો, વાયુના કરંટો અને આકાશના કરંટો. એટલે ભાઈ કહે છે ને ઓલી માતા છે એ પ્રવચન આપે છે, તો એ બી પાણી ઉપર સબસબિયા છે. કરંટોનું નોલેજ હોવું જોઈએ. કરંટ બદલાય તો જ કંઈ ફેરફાર થાય ને. કરંટ ન બદલાય શું થાય? એટલે કરંટ મેજર થાય સોમનાથથી.
રીતે કંઈ પ્રવચન કરતા હશે. બાકી તો સાયન્ટિફિક છે બધું. તો હજી તો કળીનું નાનપણ છે આ, એવું કે કળિયુગની શરૂઆત છે. ના રે ના મારી છોડી, કલિયુગનો શરૂઆત નહીં. જો પેલા ડંફનું મગજ ફરી ગયું કે ઊંધું સીધું કર્યું તો બીજા દાડાથી ચાલુ થઈ ગયું સમજ. તો અંત આવી જાય કળિયુગ. આ તો બધી વાતડીઓ વિકતાળીઓ ને જણ જણ જુજેવીઓ, પછી હેડા હેડા માનવીની એડી એડી વાતડીઓ. વાતડીઓમાં કઈ ભરોસો રાખવા જેવો છે? આ તો હવે હળકતો કાકડો છે, ગમે ત્યારે હળગે. વર્લ્ડ વોર ચાલુ થઈ ગયું દીકરા. આ ગાંજા ને હમાસ ને એ બધા જે પાવડર ફોર્મમાં ટ્રાન્સફોર્મ થઈ ગયા, એમાં જે માણસો બચ્યા હોય એનું શું લક્ષ્ય હોય? એક જ લક્ષ્ય હોય ને કે જેને અફડાયા છે એને પૂરા કરો. 7-8 વર્ષના બાળકો ચૂંદી નાખ્યા હોય, જવા થોડા દે. એટલે હવે આ હળકતા કાકડા કોઈ દાડા બુઝાય નહીં. થોડી હવા લાગે એવું. પણ મને એક વસ્તુનો